રાજધાની દિલ્હીના નારાયણા વિસ્તારમાં ગતરોજ શુક્રવારે એક સનસનાટીભરી ઘટના બનવા પામી હતી। આ વિસ્તારમાં સ્થિત એક કાર શોરૂમ પર સંખ્યાબંધ ગોળીઓ ચલાવવામાં આવી હતી। તો શોરૂમમાં પાર્ક કરેલી કાર અને ફર્નિચર પર લગભગ 24 રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો। જો કે ફાયરિંગમાં કોઈને ઈજા પહોંચી નહોતી। તો મળતી માહિતી મુજબ પશ્ચિમ દિલ્હીના નારાયણ વિસ્તારમાં સ્થિત કાર સ્ટ્રીટ શોરૂમમાં ગતરોજ શુક્રવાર સાંજે ગોળીબાર થયો હતો। ત્યારે હુમલાખોરો ફાયરિંગ કરી ફરાર થઈ ગયા બાદ શોરૂમના માલિકે આ મામલે પોલીસને જાણ કરી હતી અને માહિતી મળતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી ફાયરિંગ કરનારા હુમલાખોરોને શોધવામાં લાગી છે। આ દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર ગત સાંજે 7:30 વાગે 3 શૂટરો શોરૂમમાં ઘૂસી ગયા હતા અને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું। તો શોરૂમની અંદર પાર્ક કરેલા વાહનો અને ફર્નિચર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। તો ફાયરિંગ કર્યા બાદ ત્રણેય શૂટરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। ત્યારે શૂટરે શોરૂમમાં એક સ્લિપ પણ ફેંકી છે, જેમાં સિન્સ 2020 લખેલું હતું। દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર શોરૂમના માલિકે જણાવ્યું કે તેને આજ કેટલાક કોલ અને મેસેજ આવ્યા હતા, જેની તપાસ કરવામાં આવી રહી છે અને સીસીટીવી કેમેરા દ્વારા શૂટરોની ઓળખ કરવામાં આવી રહી છે। तकरीबन 7:30 बजे हमारे पास सूचना मिली थी कि ये कार स्ट्रीट मिनी एक जो शोरूम है, इस पर कुछ लोगों ने शोरूम के अंदर घुसकर और कुछ एक राउंड फायर किए गए हैं। वो सूचना मिलने के बाद पे यहाँ पे जो लोकल थाने का स्टाफ है, उसके साथ साथ ऑपरेशन टीम यहाँ पर पहुंचे और अभी क्राइम टीम को भी बुलवा लिया गया है। अभी तक जो इनिशियल हम लोगों ने यहाँ पे मौका मुआयना किया है और लोगों से पूछताछ की है, उसमें 10+ राउंड्स फायर हुए हैं। थैंकफुली कोई भी हताहत नहीं है इसमें और बाकी 3 लोग अभी तक आने कन्फर्म हुए हैं जो फायरिंग करके बाहर गए हैं। उनको ट्रेस करने के लिए और उनकी पहचान करने के लिए टीम्स का गठन कर दिया गया है और इसके आगे जो भी फर्दर जानकारी होगी वो आप लोगों के साथ पहले भी। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।